જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજી ભાઈ. જગતનો તાત ખેડૂત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ભાઈ. મારું નામ છે ભાઈ અનિલભાઈ વાઢેર, ગામ જંગરગીર, તાલુકો માળિયાહાટી, જિલ્લો જુનાગઢ ભાઈ. અત્યારે વાડીએ ફરવા આવ્યા અને ગીરના એરિયામાંથી વિડીયો ભાઈ આપણે ઉતારી રહ્યા છે. અમારું ગીર વિસ્તાર કહેવાય એનું કારણ છે કે અમારું ગામનું નામ જંગરગીર છે, જે ગીર વિસ્તારમાં આવે છે. તો ભાઈ આ છે ગીરની રોનક, ગીરની મોજે દરિયા. અને જો આપણે ખેતરમાં આટો માર્યો, જો આ રીતે બોલબૂટ પહેરીને કમ્પ્લીટ આટો મારવો પડે. એનું કારણ છે કે અત્યારે મગફળી જો આ રીતે બહુ મોટી ટૂંકમાં થઈ ગઈ, કંઈ ઘટે નહીં એવી. જો આ રીતે મગફળી છે, મગફળીના દિવસ થયા 93ની આજુબાજુ અને તુવેરના દિવસ થયા 55. તો આ છે ભાઈ ગીરની મોજ, ગીરની રોનક, મોજે દરિયા. અને જે આ હમો દેખાય તે અમારો મેળો છે ટૂંકમાં રખોલાનો, રામજીભાઈ પરમારનો. તે અંદાજિત 12-13 ફૂટ તો ઊંચાઈ જ આવે. પછી ત્યાં એક આવે ગાળો, જે 2 ખાટલાનો રાખેલ છે. અને ત્યાં અમે રાતના રખોલું કરતા હોય. રાતે 11-12 વાગ્યા સુધી જાગતા હોય. પછી જ્યારે ઉઠીએ ત્યારે બત્તી મારી દઈએ. તો આ અમારો એક જુગાર છે, એ 2-3 પતરાનો, તણક પતરાનો છે. ઝૂંપડી ટૂંકમાં 12 ફૂટ જેવો અંદાજ છે. ત્યાંથી માછડો આવે ને ત્યાં 2 ખાટલા રહી જાય. નીચે સીડી રાખી ગયેલ છે કમ્પ્લીટ. બાજુમાં જે છે તે પાણીનો ટાંકો છે. ત્યાંથી અમે જ્યારે દવા છાંટવી હોય ત્યારે એનો ઉપયોગ કરીએ પાણીનો, અને પીવાનો પણ ઉપયોગ કરીએ છીએ. અને આ મોજે દરિયા છે ભાઈ ગીરની રોનક. તો લોંગ વિડીયોમાં બધા મિત્રો સપોર્ટ કરજો. અને આ બાજુ જે દેખાય એ આપણું મકાન છે, 25x12નું, 25x12.5 આજુબાજુ થાય. એટલે એમાં આપણે ફુવારા બુવારાને જે તે કંઈ મૂકવું હોય ચીજ વસ્તુ, ક્યારેક વરસાદનું દબાણ આવી જાય તો એ બધી મૂકી શકાય. ઓશિતાનું વરસાદનું દબાણ આવ્યું હોય. આ બાજુ છે અમારું બકાલું છે આખું, જે સોરા છે, ગુવાર છે, આવું બધી કામકાજ છે બકાલાનું. અને જો આ લાલ ભીંડો પણ તમને દેખાઈ રહ્યો છે, આ લાલ ભીંડા પણ છે અમારે અત્યારે. જો આ બાજુ પણ એક લાલ ભીંડાનું ઝાડ દેખાય, અને ગવાર પણ છે સાથે. તો આ છે ભાઈ ગીરની મોજ, ગીરની રોનક. લોંગ વિડીયોમાં બધા મિત્રો સપોર્ટ કરજો. જય જવાન જય કિસાન, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.